ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ। ભરૂચ જિલ્લા કલેક્ટર અને રોડ સેફટી કાઉન્સિલના ચેરમેન તુષાર સુમેરાની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી। જિલ્લા કલેક્ટર કચેરીના વિડીયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી। ભરૂચ જિલ્લા કલેક્ટરે જિલ્લાના માર્ગોને વધુ સલામત બનાવવા અને માર્ગ સુરક્ષાના કાયદાના અમલીકરણ અંગે સમિતિને માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપ્યા હતા। નેશનલ હાઈવે માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયતને તેમજ નગરપાલિકા ભરૂચ સહિતના સભ્યોને માર્ગ સલામતી માટેના કાર્ય સતત શરૂ રાખવા માટે સૂચન કર્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટરે માર્ગ સુરક્ષા સલામતી સમિતિના સભ્યોને તેમને સંબંધિત ક્ષેત્રોમાં માર્ગ સલામતી માટેની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપી હતી। સમગ્ર જિલ્લામાં વરસાદ બાદ માર્ગોમાં સર્વે કરી જરૂર જણાય ત્યાં રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરવા માટેની પણ સૂચનાઓ આપી હતી। બેઠકમાં ARTO દ્વારા સમગ્ર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટરે જિલ્લામાં રોડ સેફટીને લગતા કાર્યોની અને ભવિષ્યના આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા, અમરેલી ARTO, માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નેશનલ હાઈવે ઓથોરિટી, નગરપાલિકાના પ્રતિનિધિ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।